વાલા મુક્તો, આપ સાંભળી રહ્યા છો જેને 10 વર્ષ વડતાલનું ચેરમેન પદ કરી રહ્યા, પૂર્વે 5 વર્ષ કોઠારી પદે રહ્યા, અત્યારે પણ વડતાલ ધામના મુખ્ય કોઠારી તરીકે સેવા બજાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીના વ્યક્તિત્વના વિશેષતાઓ. સ્વામીશ્રીનો ગત દિને 56મો બર્થડે હતો. ખૂબ સંતોએ એમને આશીર્વાદ પાઠવ્યા છે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જેનામાં જે ગુણ હોય એને બિરદાવવા એ જ સાચું પૂજન છે. આપણા ઋષિમુનિઓ ગુણના પૂજક હતા, ગુણના ચાહક હતા અને કોઈના જન્મદિવસ કે સારી નિમિત્તે હોય ત્યારે એના ગુણોનું ગુણાનુવાદ કરતા હતા. વળી ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ શુભ જન્મદિનમ તવ જન્મદિનમ યશસ્વી ભવો તેજસ્વી ભવો શતાયુ ભવો આવા રૂપ આશીર્વાદ આપતા હતા. હું પણ આ ઋષિ પરંપરાને સ્વામીશ્રીના ચરણોમાં સમર્પણ કરી એ યશસ્વી બને, તેજસ્વી બને, શતાયુ બને એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના કરું છું. શું છે પૂજ્ય દેવ સ્વામીની વિશેષતા? પહેલાં તો હું એમના ગુરુને લાખો લાખો વંદન કરું છું કે પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામીએ સ્વામીમાં આવા સદ્ગુણોનો સંચાર કર્યો. સ્વામી જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે અમે સાથે રહેલા. મેં અને સ્વામીએ હારે 1991માં કાર્તિકી સમયમાં દીક્ષા લીધેલી. ત્યારબાદ પણ અમે ભણવા નિમિત્તે સાથે રહેલા. એ જ્યારે આ સત્સંગમાં પ્રવેશ્યા ત્યારે રોજના 1 કે 2 કીર્તન કંઠસ્થ કરતા. રોજે ભગવાન પાસે બેસીને બુલંદ કંઠે ગદગદિત ભાવે ભગવાનની કીર્તન ભક્તિ કરતા. આજે પણ ક્યારેક ઉત્સવ પ્રસંગમાં સ્વામીને થોડીક પેટી ફાવે છે, કીર્તન ગાતા હોય તો દિલથી કીર્તન ગાય, આપણું દિલ પણ ભગવાનમાં જોડાઈ જાય. આવી એમની કીર્તન ભક્તિ હતી. સ્વામી જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી અમે વર્ષો સુધી તો સાથે એક રસોડે જમતા હતા, ભણતા એ સમયે. ક્યારેય કોઈ દિવસ મેં એમાં સ્વાદ નથી જોયો. એ નિસ્વાદિતાનું મૂર્તિમાન સ્વરૂપ છે. સ્વામીને જ્યારે જે હોય એ જે મળે એ ખાઈ લે. અને ઉપવાસ કરવા તો ઉપવાસે એટલા કરે, અને કોક પ્રેમથી પીરસતા હોય તો 10 કપ આઈસ્ક્રીમ જમે પણ ખરા, બીજા દિવસ રજા પણ કરી દે. ક્યારેય કોઈનું દિલ નથી તોડતા. સ્વામીનો મુખ્ય ગુણ છે દિલ તોડવા નહીં, દિલ જોડવા. એ ભક્તિથી ભરેલા છે, પ્રેમથી ભરેલા છે. અને બીજું કે સ્વામીનું વૈરાગ્યનું અંગ છે, એનામાં બ્રહ્મચર્ય પણ બહુ સારું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાધુતાના ગુણ લખ્યું છે કે તજી 8 પ્રકારે નારીનો અંગ ન રાખે ત્રિયાનો પ્રસંગ, શુભ ગુણના જે દિનેશ એવા સંતને નામ હું શેષ. વળી સ્વામી લખે છે ભક્તિ, વિનય અને વિચાર આપે બીજાને માન અપાર, અતિ પવિત્ર રહે અહોનિશ, નિર્માની માન દો મત. દેવસ્વામી બીજાની કદર કરી જાણે છે અને બીજાને જેને જે ઘટતું હોય એવું માન પણ આપે છે. મેં ક્યારેય સ્વામીના મુખથી ભાંગલો શબ્દ બોલતા સાંભળ્યો નથી, અને ક્યારેય સ્વામીએ કોઈને નાનાને દિલ દુખાય એવું કર્યું નથી. અને જ્યાં જે કામ કરતા હોય એ વફાદારીપૂર્વક કરે છે. અહીંયા આવ્યા પહેલાં પણ પૂજ્ય બાપુ સ્વામીનું કોઠારી પદે હતા તો એમની કર્મઠતા જોઈને ગોમતી કાંઠે જે પહેલું મકાન છે, બંગલો છે ઉતારા માટેનો, અને ત્યાં ગાર્ડન છે, અને ગોમતી કાંઠે રહેનારા ભક્તોના માટેના નાવા ધોવાની વ્યવસ્થા છે. એ કોઠારી નહોતા ત્યારે પણ પૂજ્ય બાપુ સ્વામીની પ્રેરણાથી આ સેવા એમને કરેલી. જ્યારે એ વડતાલમાં લોયાધામથી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ચેરમેન થયા અને પૂજ્ય દેવસ્વામી કોઠારી થયા, સૌથી મોટું કામ વર્ષોથી આચાર્ય પ્રવર વિહારી લાલજી મહારાજે 3 ઘાટ બાંધ્યા અને 1 ઘાટ બાકી હતો. એ અમારે પૂજ્ય ભાઈ સ્વામી દેવસ્વામી રાત દિવસ 18 કલાક મહેનત કરી
હજારો ટન એમાં કચરો હતો એ કાઢી અને ગોમતી હરિયાળી કરી, ચારે બાજુ પ્રદક્ષિણા કરવી હોય તો પ્રદક્ષિણા કરી શકાય, ગોમતી પૂજન કરવું હોય તો આપણો એક અલૌકિક નજારો બને. એમાં ગોમતીનું અધૂરું કામ 100 વર્ષથી હતું એ પૂર્ણ કરવાનું સદભાગ્ય ભગવાને સ્વામીને આપ્યું. વળી આજે અહીંયા વડતાલ ધામમાં હજારો માણસો એક સાથે જમી શકે એવું ભવ્ય ભોજનાલય, ભવ્ય સભાખંડ એ પણ સ્વામીની દેખરેખ નીચે બન્યો. ભગવાને એમને હાથમાં પદમ આપ્યું છે. કોઈ મકાનના બાંધકામ હોય, એ પછી હરિકૃષ્ણ અવતારા હોય, મોટા મોટા બિલ્ડિંગો કે ભોજનાલય હોય, આ સાધુ આશ્રમના મંજુકેશાનંદ ભુવન હોય, નિત્યાનંદ ભુવન હોય, આ બધું સ્વામી એકબીજાને સમજીને મનાવીને કરી શકે છે. ભગવાન એનામાં રહીને કરાવે છે. શા માટે? તો સ્વામી ઉદાર છે. કોકને કીધું હોય કે તમે અમને મકાન માટે જગ્યા આપો, અમે તમને પાછી આપશું, આપે તેથી હવાયું કરીને આપે છે. એટલે લોકોને એનામાં વિશ્વાસ આવે છે. ગોમતી ગંદકી થતી હતી તો ગામ લોકો સાથે બેઠક કરીને કીધું કે અમે તમને નવું નિર્માણ કરી દેવી, તમે આ આપી દો. તો એ પહેલાં બીજાની જે દુઃખ હોય એને સમજી અને એમના ભાગી બની અને પછી પોતે કરે છે, એટલે લોકો એને સાથ આપે છે. આ સદ્ગુણો આપણે શીખવા જેવા છે. આજે તો અમુક આપણી ભારતીય પરંપરાથી વિકૃત થયેલા ગાંડા ઘેલા માણસના, ખાસ કરીને યુવાનોને મારી વિનંતી છે કે તમારા મિત્રનો કે પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય તો ગધાડાની જેમ પાટું મારવાનું, વ્યક્તિને માનવાનું બંધ કરો અને એના ગુણ જુઓ, એના ગુણને બિરદાવો, એમાં આવેલી વિશેષતાઓને અપનાવો. આપણી આ ઋષિ મુનિની પરંપરા છે. તમે આપણી સંસ્કૃતિને ભૂલી અને વિકૃત માઇન્ડના બની અને આ કરશો તો એક દિવસ તમારું પતન થશે, તમારા પરિવારનું પણ પતન થશે. માટે આવા મોટા સંતોના સારા કાર્યોને, સારા ગુણોને તો સત્સંગી જીવનમાં પણ કોના કેમ જન્મદિવસ ઉજવવા એ આખું 4થા પ્રકરણમાં 6 અધ્યાયો લખાયા છે. ભીમસેનનો જન્મ કેમ ઉજવવો, અર્જુનનો કેમ ઉજવવો એવું પણ લખ્યું છે. પણ શું છે કે એના ગુણોની કદરદાની છે. માટે આપણે પણ આવા મહાન સંતના ગુણોની કદરદાની કરીએ. સ્વામીની ધીરજતા અને પીઠતા દાદ માગી લે એવી છે. માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય. સ્વામીને અહીંયા કામ કરતા હોય તો અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય. બહુ વાર સ્વામી ઉપર માન અપમાનની જડિયું વરસતી હોય એવું મેં આ આંખે જોયું છે, કાને સાંભળ્યું છે. પણ સ્વામી બીજી મિનિટે ભૂલી જાય, પોતાનું કર્તવ્ય કામ કરે છે. કારણ કે એમને એક સારું લક્ષ્ય છે અને વિઝનરી પુરુષ હોય ને એ બીજાની વિકૃતિને ભૂલી શકે. બાકી જેને પોતાનો વિઝન ન હોય એ તો કોઈ દિવસ બીજાની ભૂલો ભૂલી શકે નહીં. બીજાની ભૂલો ભૂલી શકવી, વેરનો બદલો ક્ષમાથી આપવો, આ બોલવું બહુ સારું છે. પણ વેરઝેર ભૂલી રાગદ્વેષથી પર થઈ અને કર્તવ્યનિષ્ઠ થવું એવા દેવસ્વામી જેવા વિરલ કોક હોય. મેં એકવાર પૂછ્યું હતું કે સ્વામી આટલું બધું અહીંયા વડતાલમાં રહીને કામ કરતો, કેટલાય તમારું માને નહીં, કેટલાય અપમાન કરે, કેટલાય કીધું હોય કાંઈ કરે કાંઈ, તો આમ તમને ટેન્શન ચિંતા ન આવે? એમ ન થાય કે આથી હવે નિવૃત્ત થઈ જઈએ? તો કે થાય, માણસથી તો થાય. તો મેં કીધું તો પછી એમાં શું કરો? કારણ કે મેં એક વિચાર્યું છે કે આવા ભગવાન સ્વામિનારાયણે બાંધેલા દેવોની અને ધામની ને ભક્તોની સેવા કરવાનો આપણા અવસર ક્યાંથી હોય? કોઈ કરે કે ન કરે, મારે કરવી છે. તો આ એના સમજણ છે કે કોઈ સેવા કરે કે ન કરે, મારે મારા શરીરને સત્સંગની સેવામાં ઘસી નાખવું છે. અને એટલે માણસ અપમાન થાય છતાંય તે સેવા કરી શકે છે. ઘણા તો અપમાનના ભયે સેવા સ્વીકારતા પણ નથી હોતા. ત્યારે આપણે આ માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય, આ ગુણ સ્વામીમાંથી શીખવા જેવો છે. આ ધીરજ કહેવાય, પીઢતા કહેવાય. અને બીજું કે સ્વામીની સરળતા પણ બહુ સારી છે. નાનામાં નાનો સાધુ ફોન કરે તો સ્વામી ઉઠાવે એને જવાબ આપે. એના અમે કેટલાય સંતો સાક્ષી છીએ. લગભગ નકર વ્યક્તિ પાસે કાંઈ ન હોય, અરે એવા પણ વ્યક્તિઓ હોય કે આપણે ત્યાં જઈએ
તો મોબાઈલમાંથી ઊંચું મોઢું પણ ન કરે. ત્યારે આ સંત એવા છે કે નાનામાં નાના સંતને પણ આદર આપે છે, કદર કરે છે. અને વડતાલના સ્થાને રહ્યા છે તો વડતાલના તરફથી વિચારી શકે છે. એમના ગુરુભાઈઓ કોઈ કારણોસર મંડળથી અલગ થયા, પછી એક બંગલામાં રહેવા ગયા. તો એ બંગલાના માલિકે કહ્યું કે મારે તો પૂજ્ય દેવસ્વામી સાથે સંબંધ સારા છે, તમે અહીં રહેશો અને સ્વામીને કંઈક થાય છે તો એટલે એને ફોન કર્યો. તો તરત જ કીધું કે છૂટા પડ્યા એના અર્થ એવો નથી કે એનામાંથી સાધુતા વહી ગઈ, એના વર્તમાન વહી ગયા. એમને તમારે રહેવું હોય તો તમારા બંગલામાં પ્રેમથી રહેવા દો. આ સાધુતા છે, આ સહિષ્ણુતા છે, આ ઉદારતા છે. માટે છૂટા પડેલાને પણ આટલો આદર આપી શકવો એ ગિરમાની વ્યક્તિથી થાય. અહંકારી વ્યક્તિ ક્યારેય બીજાને આદર આપી શકે નહીં. અહંકારનો એક જ ધંધો છે કે બીજાનું અપમાન કરવું, બીજાને ઇગ્નોર કરવા. ત્યારે સ્વામી રિયાલિટી સરળ છે અને એટલે જ સરળ વ્યક્તિ હંમેશા પોતાના સારા કાર્યમાં પોતાનો સમય વાપરી શકે છે. સ્વામી મન ભરીને જીવનારા સંત છે, મનમાં ભરીને જીવનારા નથી. માટે આપણે પણ મન ભરીને જીવવું હોય તો આવું અમુક મનમાં ભરેલું કાઢી નાખવું પડે. ઘણીવાર ઘણા ભક્તો પ્રશ્ન કરતા હોય છે, એટલે મારે વારે વારે ઉત્તર આપવાને એટલે બહુ નમ્ર ભાવે ખુલાસો કરું છું. ઘણા એવું કે સ્વામી એવું હોય કે આપણે કોઈ મંડળમાંથી કોઈ સંત છૂટા પડે, ગુરુથી અલગ થાય તો એ માની હોય, કામી હોય, અહંકારી હોય, કૃતજ્ઞ હોય, આવું હોય. કીધું એવું તો કોઈ ગ્રંથમાં તો લખ્યું નથી, એવું નથી ગ્રંથમાં મળતું, નથી શાસ્ત્રમાં મળતું અને નથી અનુભવમાં મળતું. આમ તો એવું લખ્યું છે કે યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરે. શુદ્ધ હોય તો લોકોથી વિરુદ્ધ હોય તો એનું ન કરવું. તો આ તો ત્રણેયમાં નથી, અનુભવમાં નથી, લોકોમાં નથી, શાસ્ત્રમાં નથી. અને આ તો આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની પરંપરા છે કે કોઈ સિદ્ધાંતને કારણે પોતાના ગુરુથી અલગ થતા હોય, કોઈ સમજણ ફેરને કારણે અલગ થતા હોય, કોઈ મુમુક્ષુને સારા ગુણો જોતા હોય, એ પોતે જ્યાં સેવતા હોય ત્યાં ન દેખાતા હોય, બીજે દેખાતા હોય એને સેવતા હોય. આપણી તો પરંપરા છે કે આપણો ભારત દેશ ગુણનો પૂજક છે. એટલે દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ કર્યા. કોક હોય 1% એવો હોય કે 2% હોય કે એ કોઈક માન કે અપમાન કે અહંકારને કારણે ગુરુથી અલગ થઈ આવે. બાકી સ્વામિનારાયણ ભગવાન આવ્યા, મુક્તાનંદ સ્વામીએ ગુરુ બદલ્યા, રામાનંદ સ્વામીએ બદલ્યા, ત્યારથી આરંભીને અત્યારે પણ મોટા મોટા જે સંપ્રદાયના ધુરંધર સંતો છે, એમાંથી ઘણા ભાગના સંતો એના ગુરુથી અલગ થયા છે. પણ હજારો ને લાખોને ભગવાન ભજાવે છે, ભજે છે. માટે આ દેવસ્વામી જેવી આપણી સાધુતા શીખીએ અને આવી કોઈ વિકૃત વાતો ફેલાવતા હોય તો એનાથી બચીએ. આનેથી તો સંપ્રદાયમાં પરસ્પર વેરઝેરના બીજ રોપાય. અને રિયાલિટી કોઈ શિષ્ય ગુરુથી અલગ થાય તો એનામાંથી એક કારણ એ જે બતાવે એવું હોઈ શકે, બાકી 99% ન હોય. તો આવા ડાયવર્ઝનને આપણે હાવ્ય ન માની પરસ્પર સદભાવ કેળવીએ. આજે વડતાલ ધામમાં દશેરાના પાવન દિવસે જે આગામી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવનું આચાર્યશ્રીના અને મોટા મોટા ધુરંધર સંતોના વરદ હસ્તે વિજયસ્તંભ રોપણ છે. વળી આજે સવારમાં આચાર્ય મહારાજ અને સંપ્રદાયના વડતાલ દેશના, જુનાગઢ દેશના, ધોલેરા ધામના, ગઢપુર ધામના સેંકડોની સંખ્યામાં આચાર્ય મહારાજ સાથે પ્રદક્ષિણા ફર્યા છે. ભગવાનની કૃપાથી આવો અવસર અમને પણ મળ્યો. પરંતુ પ્રદક્ષિણા ફરતા હું તો એક જ પ્રાર્થના કરતો હતો કે હે મહારાજ, આ તમે તનથી તો ભેગા કર્યા, અમને સૌને મનથી ભેગા કરજો. અમે મનથી એકબીજાના સારા કાર્યની કદર કરી શકીએ, સારા ગુણોને બિરદાવી શકીએ એવી અમારામાં દિલની દાતારી આપજો. આ દેવ સ્વામીમાં એવી દિલની દાતારીનો ગુણ અમારામાં પણ આવે એવી ભગવાન કૃપા કરજો. સ્વામી ખાનદાન છે અને અમુક વાર કોઈ અપમાન કરે તો એ કહીને નહીં, કરીને જવાબ દેનારા સાધુ છે. મોદી સાહેબમાં એ ગુણ છે કે અમુક લોકો વિકૃતિ ફેલાવતા હોય એ કરી બતાવે, કોઈને ઉત્તર દેવા ખોટી ન થાય. એમ અમુક પૂજ્ય દેવસ્વામી એવા કામ કર્યા છે કે લોકો એને
અનેક પ્રકારનું મૂલવતા હોય છે. દરેકને મૂલવવાની દ્રષ્ટિ હોય છે અને એ જે મૂલવતા હોય એ એનું માપ હોય છે. આપણે કોકનામાં કંઈક કમજોરી કાઢતા હોઈએ ત્યારે 1% ત્યાં હોય ત્યાં 3 આંગળી આપણા તરફ હોય છે. એટલે લગભગ તો આપણી વિકૃતિઓ જ આપણને સામે દેખાતી હોય છે. આ તો અનુભવનો વિષય છે. પરંતુ સ્વામી કરીને દેનારા સાધુ છે. દગો નહીં સંગ્રહ રહિતા વિવેકી વિચાર ધર્મવંતા સદા પવિત્ર ને શુભવેશ એવા સંતને નામું શીશ કરે કારજ કળીમળ ધોઈ લાભ અલાભે સ્થિરમતી હોય ડાયા જાણે દેશ વળી કાળ એવા સંતને નમું હું શીશ. આવા જે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ સંતના ગુણો લખ્યા એ મેં જોયા છે. અમારે પણ જ્યારે વડતાલ ધામમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મને બહુ પ્રેમબળ હૂપ એમને એમના ગુરુએ આપેલો. મને રહેવાની જગ્યા પણ એમને આપેલી અને મારે આસન લેવું હતું તો અમુક વ્યક્તિને ન ગમતું હોવા છતાંય એ વડતાલના હોવાથી વડતાલના એક સાધુને આશરો આપવો. મને કીધું હતું કે સ્વામી કોઈ વડતાલમાં આવે તો વડતાલ માતૃ સંસ્થા છે, આવેલાને આશરો આપવો એ પહેલાં આપણો ભારતીય ધર્મ છે, અમારે તમને આપવું જોઈએ. અને એમને મને પ્રેમથી મારું આસન લખી આપ્યું અને આજે અમે અહીંયા સુખેથી રહીએ છીએ. અહીંયા અનેક શાસ્ત્રનું કાર્ય કરી શકીએ છીએ. આવા સારા વિડીયો બનાવી તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. એમાં પાયાના પથ્થર બનીને મને દેવ સ્વામીએ મદદ કરી છે. માટે હું એમના આ 56મા જન્મદિવસે એમને શતશઃ વંદન કરી અને ભગવાન સદા એમનું શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારનું સ્વાસ્થ્ય સારું રાખે. સદા મારો નાથ એમના રક્ષણ પોષણમાં રહે એવી પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.